ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા શ્રી વ્રજવાસણ માતાજી, શ્રી સિકોતર માતાજી તથા શ્રી મોમાઈ માતાજીના મંદિર બનાવવા માટે શિલાન્યાસ વિધિ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજરોજ સમસ્ત લીંબડ કુટુંબના કુળદેવી શ્રી વ્રજવાસણ માતાજી તથા શ્રી સિકોતર માતાજી તથા શ્રી મોમાઈ માતાજીના મંદિર બનાવવા માટે શિલાન્યાસ વિધિ અને હવન વિધિ કરી ધોરાજીમાં લીંબડ સોઈંગ મશીનવાળી ગલીમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી। આ પ્રસંગમાં ધોરાજી તેમજ આજુબાજુના ગામથી સમસ્ત લીંબડ પરિવારે હાજરી આપેલ, સાથે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સમસ્ત લીંબડ પરિવાર તેમજ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને આ મંદિરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ। આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે વિશે શું કહેશો આપ? આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ સમસ્ત લીંબડ પરિવારના માતાજી જે અમદાવાદ મુકામે હતા એમને અહીંયા લાવવા માટે થઈને અને આ જે જગ્યા લીધી છે અમે પરિવારે એમને અહીંયા આજના દિવસમાં એમને શિલાન્યાસ વિધિ અને હવન કરવાનો આ બધું નક્કી કર્યું છે બધાએ અને એ અત્યારે ચાલુ છે। વર્ષો પહેલાં જે માતાજી છે એ આ જ જગ્યાએ હતા અને એ જ જગ્યાએ કુદરતી માતાજીએ જ અમને બતાડી છે અને એ જ જગ્યાએ આજ અમે એમને ધોરાજી લાવવાની પેરવી કરીએ છીએ અને એની અંદર અમને માતાજીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જેથી આટલું કાર્ય અમે કરી શક્યા। આ કાર્યક્રમ દરમિયાન સર્વ કુટુંબી લીંબડ સમસ્ત લીંબડ પરિવાર કે જેમણે તન, મન અને ધનથી ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર। અને એ ઉપરાંત ધોરાજીમાં વસતા જેટલા લીંબડ પરિવાર છે એમણે જે મહેનત અને લગનથી આજે કાર્ય કર્યું છે અને જે રીતે આ બધું સંપન્ન કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।